નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અરવલ્લીથી શ્રી દુધેશ્વરી મંદિર ખાતે માં ચામુંડા માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। 108 કુંડ મહાયજ્ઞ અને 11 લાખ નિર્માણ મંત્રનો હોમાત્મક યજ્ઞ કરવામાં આવ્યો। માં ચામુંડા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તથા 108 કુંડ મહાયજ્ઞના 3 દિવસ ખૂબ જ આધ્યાત્મિક વાતાવરણમાં પ્રાયશ્ચિત पूजा मंडप प्रवेश मां चामुंडा माताजीनी शोभायात्रा प्राण प्रतिष्ठा तथा यज्ञ कार्य करवामां आव्यो हतो। अंदाजे 35 विद्वानों भूदेवोए शास्त्रीजीए संपूर्ण शास्त्रोक्त विधिथी माताजीनी प्राण प्रतिष्ठा यज्ञ कार्यनी विधि संपन्न करावी हती। आ 3 मंगलकारी दिवसों सुखरूप पूर्ण थवा बदल शरूआतथी ज पूर्णाहुति सुधी तेमज समाजना सौ स्नेहीजनों, वडीलो, माताओ, बहनों, भाईओ अने नाना नाना भूलकाओनो साथ अने सहकार मळ्यो हतो। यज्ञ कार्यना मुख्यदाता श्री विजय कुमार अमृतलाल चौहान परिवार मोडासा तेमज यज्ञ कार्यमां जोडाયેલ તમામ યજમાનશ્રીઓનો તથા તન મન ધનથી સાથ અને સહકાર આપેલ સમાજના નામી અનામી દાતાશ્રીઓ અને આમંત્રણને માન આપીને ઉપસ્થિત સર્વે સ્નેહીજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। આશીર્વાદ લેવામાં આવ્યા હતા। આ 3 પાવનકારી દિવસો દરમિયાન અંદાજે 6500થી વધુ યજમાનશ્રીઓ, સ્નેહીજનો તથા મહેમાનશ્રીઓએ પ્રસાદીનો લાભો લીધો હતો। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। દુધેશ્વરી માતાજીના મંદિરના સાનિધ્યમાં 108 કુંડી મહાયજ્ઞ યોજાયો। એની આગળ 11 લાખ નિર્વાણ મંત્રની આહુતિ આપી માં ચામુંડાની જાહો જલાલથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજ્યો હતો। તે પરિપૂર્ણ ત્રિદિવસીય આજે કર્યો છે। આજે શુભ સંપન્ન થયો। 3 પરગણાથી મોડાસા અક્ષર પરિવાર, મોડાસા પંચ, મોહનપુર પંચ, મોહનપુર અક્ષર પરિવાર પંચ જાગાસ્વામી તથા બાયડ પંચના દરેક સર્વેના સહયોગથી મેં આજ રોજ 20/4/2025ના રોજ મહાયજ્ઞનું આયોજન સંપન્ન કરેલું છે। તારીખ 20/4/2025ના રોજ રવિવારે મોડાસા હિંમતનગર રોડ પર આવેલ દુધેશ્વરી માતાની બાજુમાં મા ચામુંડાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજ રોજ યોજવામાં આવેલ। તેમાં 108 કુંડી યજ્ઞ અને 11 લાખ મંત્રોચ્ચાર કરી અને યજ્ઞની પૂર્ણાહુતિ કરવાનું આયોજન કરવામાં આવ્યું। અને તેમાં મોડાસા અક્ષર પરિવાર પંચ, મોડાસા અક્ષર પરિવાર યુવક મંડળ તથા મોહનપુર અક્ષર પરિવાર પંચ તથા યુવક મંડળ તથા સહજાનંદ બાયડ પરિવાર, 3 પરગણાના મિત્રો અને પ્રમુખ મંત્રીઓ તથા સમાજના તમામ લોકો ભેગા મળી અને આ આપણા મંદિરના પૂજારી એવા રાકેશભાઈ પંડ્યા તથા શ્રી ભરતભાઈ ગોર જે આપણા યજમાન પદે છે તેમને આ કુંડનું આયોજન કરેલું અને તેમાં મા ચામુંડા માતાની મૂર્તિનું અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આજરોજ નક્કી કર્યું। 12:39 મા ચામુંડા માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરી। બહુ સરસ રીતે અહીંયા આખો દિવસ 108 કુંડ યજ્ઞનું અહીંયા આયોજન કર્યું। બધાએ સાથ સહકાર આપ્યો। બહુ સરસ રીતે રાકેશભાઈ આયોજન કર્યું તથા તેમના આચાર્યોએ જે આયોજન કર્યું, અમારા તરફથી તેમને તથા સમાજના સર્વ જ્ઞાતિજનોને હું મુખ્ય યજમાન તરીકે તેમનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને અહીંયા અમને એવો અહેસાસ થાય છે કે ના, હવે અહીંયા નજીકમાં કોઈ ચામુંડા માતાનું મંદિર બન્યું। હવે રાકેશભાઈને અમે વિનંતી કરીએ કે ભવિષ્યમાં કોઈ પણ અમારા સમાજની જરૂર પડે તો અમને યાદ કરજો, અમે તમને સહભાગી થઈશું।